बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदे चिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षर मोक्त कोटि सुखदं नैकावतारादीपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्धकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदम जवंदे श्रद्धा। જીવનની અંદર કોઈકને કંઈક આપવાની ભાવના થાય તો એ રીતે પણ ઘણા બધા વ્યક્તિઓ એ પોતાના જીવનની અંદર એ ખુશી અનુભવતા હોય છે. એક વખત હું એક બસની અંદર બેઠો એટલે એક ભાઈએ એ મને તરત એની સીટ આપી દીધી હતી. કારણ કે બસની અંદર એ કોઈ સીટ ખાલી નહોતી એટલે એ ભાઈ એ તરત એ પોતે ઊભા થઈ ગયા અને મને સીટ આપી હતી. થોડે દૂર સુધી બસ ગઈ એટલે બસની અંદર થોડીક જગ્યા થઈ, કેટલાક પેસેન્જરો ઉતરે એટલે જે ભાઈએ મને જગ્યા આપી હતી એ ભાઈ એ સીટની અંદર બેસી ગયા. થોડા આગળ બસ ગઈ એટલે પછી એક ભાઈ વૃદ્ધ હતા એટલે એ પોતે એ ગીર્દીના કારણે ઊભા રહી શકતા નહોતા એટલે પેલા ભાઈએ તરત જ એમને સીટ આપી અને પોતે ઊભા થઈ ગયા. થોડો આગળ ગયા એટલે એમને સીટ મળી એટલે બેસી ગયા ને પછી થોડે આગળ ગયા તો પછી એવું બન્યું કે એક બેન પોતાના નાના બાળકને લઈ કોખની અંદર અને એ પોતે ઊભા હતા ખોળાની અંદર. એ પોતાનું બાળક એ પોતાની કોખની અંદર એ લઈ અને ઊભા હતા, નાનું બંને હાથની અંદર એ નાનું બાળક અને એ રડતું પણ હતું. એટલે પેલા ભાઈને થયું કે આ બેન ને મારે સીટ આપવી જોઈએ એટલે તરત પેલા ભાઈએ પેલા બેનને એ તરત સીટ આપી અને એ પોતે ઊભા થઈ ગયા. આવું 4-5 વાર એ બસની અંદર બન્યું. ત્યાર પછી જે સ્ટેન્ડે મારે ઉતરવાનું હતું એ જ સ્ટેન્ડે પેલા ભાઈ પણ ઉતર્યા અને અમે રસ્તે ચાલતે ચાલતે જતા હતા. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે 2-3 માણસોને એ તમારી સીટ કેમ આપી દેતા હતા? ત્યારે એ માણસે ખૂબ સુંદર જવાબ આપ્યો, આશ્ચર્યચકિત થઈ જવાય તેવો જવાબ આપ્યો. એ ભાઈએ મને કહ્યું કે હું સવારથી સાંજ સુધી બસની અંદર બેસી અને જે કંઈ દુખિયારા માણસો હોય અથવા ન પણ હોય છતાં પણ હું એમને મારી સીટ આપી દઉં છું. એટલે પેલા માણસે ફરીથી પૂછ્યું કે એવું શા માટે કરો છો? બાજુમાં એક ભાઈ ચાલતા હતા, એમણે માણસે એવું પૂછ્યું એમને અમારી સાથે ચાલતા એટલે કે ભાઈ તમે એવું શા માટે કરો? ત્યારે ફરીથી એ જે સીટ આપી દેતા હતા એ માણસે જવાબ આપ્યો કે હું ખૂબ પૈસાદાર નથી, મારી પાસે કોઈ મિલકત નથી, મારી પાસે કોઈ ખેતર નથી, મારી પાસે એવું આવકનું કોઈક સાધન નથી, પરંતુ હું મારા જીવનની અંદર ખુશી મેળવવા માટે મને જે મનુષ્ય અવતાર મળ્યો એટલે હું બીજાને કંઈક આપી શકું તેમ નથી. કારણ કે બીજાને આપવા માટે મારી પાસે બીજું કંઈ છે નહીં. એટલે હું સવારથી સાંજ સુધી દરરોજ બસની અંદર બેસું છું અને પછી હું મારી સીટ એમને આપું છું. એની મને ખૂબ ખુશી થાય છે કે મેં મારા જીવનની અંદર મારી પાસે કંઈ નહોતું છતાં પણ મેં બીજાને સીટ આપી. એટલે કે મેં બીજાને સીટ આપી અને મેં એને મદદ કરી. આમ
હું મારા જીવનની અંદર એ ખુશી અનુભવું છું, ત્યારે મને પણ થયું કે ખરેખર દુનિયાના દરેક વ્યક્તિઓ પાસે કંઈક આપવાની ભાવના હોય અને આપવાની ભાવનાથી એ પોતે ખુશ થતા હોય તો એના જેવો આનંદ બીજો કોઈ નહીં. કારણ કે ગાંધીજી કહેતા, માગે સૌભાગે, ત્યાગે સૌવાગે. જે પોતે પોતાના જીવનની અંદર જે ત્યાગ કરે છે એ ખૂબ આગળ વધી જાય છે. જ્યારે કોઈકની પાસે માગે તો સામે વ્યક્તિ ભાગે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ વ્યક્તિ મારી પાસે માગ કરે છે, એટલે એની નજીક પણ એ વ્યક્તિ એ ફરકી શકતો નથી. માટે આપણે આપણા જીવનની અંદર બીજા વ્યક્તિઓને ઉપયોગ માટે જે પેલા વ્યક્તિ પોતાની સીટ આપતો હતો, એમાં આપણે આપણા જીવનની અંદર કોઈકને કંઈક આપી અને આપણા જીવનની અંદર એ કોઈકને કંઈક આપવા માટેની ખુશી ભરી દઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.